ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા કયા છે? તો એક પ્રકારની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીને આવ્યા આપણા. તો બે પ્રકાર મળે છે આપણને, તે રાસાયણિક ગુણધર્મોના આધારે બે પ્રકાર મળે છે, એક તત્વ અને બીજું સંયોજન. તો તત્વની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીને આવ્યા છીએ. તત્વની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીને આવ્યા છીએ અને આજે આપણે શાની ચર્ચા કરીશું? સંયોજન. એટલે કે સંયોજન આપણને કઈ રીતે મળે છે? તો તત્વ એટલે શું? તો દ્રવ્યના મૂળભૂત ગુણધર્મ તરીકે તત્વને આપણે વ્યાખ્યાયિત કરીને આપ્યા. અને આ જે તત્વ છે તો તેના જે પદાર્થો છે, તો પદાર્થોનું વિભાજન રાસાયણિક પ્રક્રિયાના આધારે આપણે કરી શકતા નથી, કે કરી શકાતું પણ નથી. તો એનો સમાવેશ આપણે તત્વ એટલે કે એને આપણે તત્વ તરીકે વ્યાખ્યાયિત કરવાના. હવે સંયોજન. તો સંયોજન એટલે શું? તો સંયોજન બે કે બે કરતા વધારે તત્વો ભેગા મળીને શું બનાવશે? સંયોજન. બે કે બે કરતા વધારે તત્વો ભેગા મળીને શું બનાવે છે? સંયોજન. તો બે કે બે કરતા વધારે તત્વો ભેગા મળીને શું બનાવશે? સંયોજન બનાવે. બે કે બે કરતા વધારે તત્વો ભેગા મળીને સંયોજન બનાવે છે. પરંતુ અહીં સંયોજન અને મિશ્રણ, તો એ બંનેને આપણે અલગ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો એ તફાવત આપણે આગળ બીજા લેક્ચરમાં જોઈશું. પરંતુ આ જે સંયોજન હોય છે, તો સંયોજનની અંદર કે રાસાયણિક પ્રક્રિયા, તત્વો રાસાયણિક પ્રક્રિયા કરતા હોય ત્યારે કે સમાન પ્રમાણમાં સંયોજાતો હોય છે. એટલે કે જે પ્રમાણ હોય છે સંયોજન, તો એ ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા હોય છે. બરાબર? સંયોજનની અંદર જે પદાર્થો છે તો એ ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા હોય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાના આધારે કે પદાર્થો એ ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા હોય છે. અને બે કે બે કરતા વધારે તત્વો ભેગા મળીને આપણને શું આપશે? સંયોજન આપે છે. હવે પ્રવૃત્તિના આધારે આપણે જોઈશું કે સંયોજન આપણને ક્યારે મળશે અને મિશ્રણ આપણને ક્યારે મળશે. બરાબર? તો આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ. તો પ્રવૃત્તિની અંદર આપણે ચાઇના ડીશની અંદર અહીં આપણે બે ચાઇના ડીશનો ઉપયોગ કરીશું. કે ચાઇના ડીશની અંદર આપણે શું લઈશું? 5 ગ્રામ લોખંડનો ભૂકો અને શું લઈશું? 3 ગ્રામ સલ્ફર પાવડર. 3 ગ્રામ સલ્ફર પાવડર એટલે કે બે અલગ અલગ જૂથ બનાવીશું. આ જૂથ 1 આપણે નંબર આપી, આ જૂથ 2 નંબર આપી. બરાબર? એટલે કે જૂથ 1 ની અંદર પણ આપણે 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર લઈશું. બરાબર? જૂથ 2 ની અંદર પણ 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર નો પાવડર લઈશું. બરાબર? એટલે કે બંનેને આપણે મિશ્ર કરીશું. બરાબર? એટલે કે બંનેની અંદર આપણે સમાન પ્રમાણમાં જ લીધા છે. બરાબર? બંનેની અંદર સમાન પ્રમાણની અંદર આપણે પદાર્થો લીધા છે. બરાબર? તો જૂથ 1, બરાબર, જૂથ 1 તો કે જેની અંદર આપણે શાની અંદર આપણે લીધું છે? ચાઇના ડીશની અંદર. ચાઇના ડીશની અંદર 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર પાવડર લીધું છે. જૂથ 2 ની અંદર પણ આપણે 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર પાવડર લીધેલ છે. બંને જૂથને આપણે શું કરીશું? મિશ્ર કરીશું. બંને જૂથને મિશ્ર કરીશું. એટલે કે બંને જૂથને મિશ્ર કરીએ તો આપણને મિશ્રણ મળશે.
બંને જૂથને મિશ્ર કરીએ તો આપણને શું મળશે? મિશ્રણ મળશે. પરંતુ જૂથ B કે જૂથ B ની અંદર આપણે જે ચાઇના ડીશની અંદર જે મિશ્રણ આપણે લીધું છે, હવે આપણે શું કરીશું કે હવે તેને આપણે બર્નરની મદદથી શું કરીશું? બર્નરની મદદથી આપણે તેને ગરમ કરીશું. કે જૂથ B ને તો શું કરીશું? બર્નરની મદદથી ગરમ કરીશું. એટલે કે ધીમી જ્યોતથી આપણે એને ગરમ કરીશું. એટલે કે જ્યાં સુધી આ મિશ્રણ લાલચોળ ગરમ ના થાય ત્યાં સુધી આપણે એને બર્નરની મદદથી ગરમ કરીશું. પછી આપણને જે પ્રાપ્ત થાય છે, બરોબર, જૂથ 1 અને જૂથ 2, તો એની આપણે સરખામણી કરીશું. બરાબર, કે જૂથ 1 ને આપણને મિશ્રણ મળ્યું, જૂથ 2 ને જે મિશ્રણ મળ્યું છે એને આપણે શું કરીશું? બર્નરની મદદથી લાલચોળ ગરમ કરીશું. ત્યારબાદ બંને જૂથને જે મિશ્રણ પ્રાપ્ત થાય છે તો એની આપણે સરખામણી કરીશું. જૂથ 1 અને જૂથ 2, તો બંનેની આપણે સરખામણી કરીશું. જૂથ 1 ની અંદર આપણે કોઈ પણ ફેરફાર કરતા નથી, બરોબર, આપણને જે મિશ્રણ મળે છે તે તેમનું તેમ મળે છે. બરાબર, જૂથ 2 ને બર્નરની મદદથી ગરમ કરીશું, લાલચોળ ગરમ કરીશું. બરાબર, લાલચોળ ગરમ કરીશું. હવે કે બંનેને આપણે સરખાઈશું, તો બંનેને સરખાઈએ તો કઈ રીતે સરખાઈશું? કે પહેલા તો આપણે કે બંનેની અંદર બંને જૂથને જે પ્રાપ્ત થાય છે, જે મિશ્રણ પ્રાપ્ત થાય છે, તો બંનેની નજીક આપણે શું લઈ જઈશું? કે પહેલા એ લોહચુંબક, બરાબર, એટલે કે ચુંબક લઈ જઈએ. ચુંબક નજીક લઈ જઈશું. બીજો ફેરફાર આપણે શું કરીશું? કે કાર્બન ડાઇસલ્ફાઇડ અંદર ઉમેરીશું. કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરીશું. અને ત્રીજો ફેરફાર શું કરીશું? હાઇડ્રોક્લોરિક એસિડ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 ઉમેરીશું. બરાબર, 3 ફેરફાર આપણે કરવાના છે. કે ચુંબક નજીક લઈ જઈશું, તો પહેલા કે જૂથ 1 અને જૂથ 2 બંનેની આપણે સરખામણી કરવાની છે. તો પહેલા ચુંબક નજીક લઈ જઈએ તો આપણને ખ્યાલ છે કે ગ્રુપ જે જૂથ 1 છે તો એની અંદર જે મિશ્રણ છે એમાં લોખંડનો ભૂકો અને સલ્ફરનો પાવડર તો બંને મિશ્ર છે. અને જ્યારે આપણે આને લઈ જઈએ છીએ એની નજીક ચુંબકનો ટુકડો આપણે નજીક લઈ જઈશું તો એની અંદર આ જે લોખંડનો જે ભૂકો હશે તો એની તરફ આકર્ષાશે. બરાબર, તો કે આની અંદર આપણને આકર્ષણ જોવા મળે છે. ગ્રુપ બી એટલે કે જૂથ બી, તો જૂથ બી ની અંદર બર્નરની મદદથી આપણે જ્યારે એને લાલચોળ ગરમ કરીએ છીએ ત્યારે હવે લોખંડનો ભૂકો અને સલ્ફરનો પાવડર, તો એ જે બે પદાર્થો છે એ એકબીજાની અંદર સંયોજાઈ જાય છે. એટલે કે હવે તે મિશ્રણ ન રહેતા ચોક્કસ પ્રમાણમાં એ બંને એકબીજાની અંદર મિશ્ર થઈ જાય છે. ચોક્કસ પ્રમાણમાં એ બંને જોડાઈ જાય છે. અને ચોક્કસ પ્રમાણમાં જોડાઈ જાય છે એટલે કે આપણને શું મળે છે? સંયોજન પ્રાપ્ત થાય છે. આપણને શું મળશે? સંયોજન પ્રાપ્ત થાય છે. એટલે કે હવે તેના રાસાયણિક ગુણધર્મો આપણને નવા જ મળશે. બરાબર, રાસાયણિક ગુણધર્મો આપણને નવા જ મળશે. અને જ્યારે જૂથ 2 ની નજીક આપણે ચુંબક લઈ જઈશું તો એ ચુંબક ત્યાં આકર્ષાતું નથી. એટલે કે અહીં કોઈ પણ પ્રકારનું આકર્ષણ આપણને જોવા મળશે નહીં. જ્યારે જૂથ 1 ની નજીક આપણે ચુંબક લઈ જઈએ તો આકર્ષણ જોવા મળે છે. બીજો ફેરફાર કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરીશું. બરાબર, બંનેની અંદર, તો બંનેની અંદર આપણે કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરી તેને આપણે ઓગાળીશું. કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરી આપણે બંનેને ઓગાળીશું. તો કે આપણે જોઈ શકીશું કે જૂથ 1 અને જૂથ 2 બંને સમાન પ્રમાણમાં હતા, પરંતુ આને તો આ જૂથ 1 એ આપણને મિશ્રણ પ્રાપ્ત થાય છે. જૂથ 1 એ આપણને શું પ્રાપ્ત થાય છે? મિશ્રણ પ્રાપ્ત થશે. અને જૂથ 2 તો એ આપણને શું મળે છે? સંયોજન મળે છે. બરાબર, એટલે કે આની અંદર તો સંયોજન એટલે કે ચોક્કસ પ્રમાણમાં જે ઘટકો છે, જે પદાર્થ છે ચોક્કસ પ્રમાણમાં સંયોજાય છે, ચોક્કસ પ્રમાણમાં ભેગા થાય છે, એટલે કે આપણને સંયોજન મળે છે. અને મિશ્રણ તો અહીં 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર પાવડર, તો એ અલગ અલગ પ્રમાણમાં આપણને
મળે છે, એટલે કે મિશ્રણ મળે છે આપણને. હવે કાર્બન ડાયોસલ્ફાઇડ ઉમેરીશું બંનેની અંદર અને એની અંદર આપણે ઓગાળીએ. કાર્બન ડાયોસલ્ફાઇડ ઉમેરીએ એની અંદર આપણે બંને ને ઓગાળીએ તો જૂથ 1 ને ઓગાળીશું અને જૂથ 2 ને ઓગાળીશું. તો જૂથ 1 ની અંદરથી આપણને કે મિશ્રણના જે ઘટકો છે એટલે કે મિશ્રણના ઘટકોને આપણે સરળતાથી અલગ કરી શકીશું. કાર્બન ડાયોસલ્ફાઇડ ઉમેરીશું એટલે કે સલ્ફર જે છે સલ્ફર પાવડર એની અંદર ઓગળી જશે અને લોખંડનો ભૂકો તો એ આપણને એની અંદરથી અલગ જોવા મળશે અને પછી આપણે ગાળણ પ્રક્રિયા દ્વારા આપણે લોખંડનો ભૂકો અને સલ્ફર એ બંનેને સરળતાથી અલગ કરી શકીશું. જ્યારે સંયોજન જે મળેલું છે તો કે હવે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડર તો હવે એમના ગુણધર્મો આપણને કંઈક અલગ જોવા મળે એટલે કે સંયોજન તૈયાર થાય છે એટલે કે એના રાસાયણિક ગુણધર્મો આપણને અલગ જ જોવા મળશે. એટલે કે કાર્બન ડાયોસલ્ફાઇડ આપણે અંદર ઉમેરીશું તો એની અંદર આ સંયોજન ઓગળશે નહીં. બરાબર, એટલે કે આપણને શું પ્રાપ્ત થશે? ઓગળશે, બરાબર, ઓગળશે, પરંતુ ગાળણ પ્રક્રિયા દ્વારા આપણે તેના ઘટકોને અલગ કરી શકીશું નહીં. એટલે કે આની અંદરથી ગાળણ પ્રક્રિયા દ્વારા આપણે એના ઘટકોને અલગ કરી શકતા નથી. જ્યારે આના ઘટકો મિશ્રણના જે ઘટકો કયા કયા હતા? લોખંડનો ભૂકો, સલ્ફર પાવડર, તો એનું આપણે અલગ કરી શકીએ છીએ. હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું. ત્રીજો ફેરફાર આપણે શું કરીશું? હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું. તો આની અંદર જ્યારે આપણે જૂથ 1 ની અંદર જ્યારે આપણે જે મિશ્રણ પ્રાપ્ત થાય છે, બરોબર, જૂથ 1 ને શું પ્રાપ્ત થાય છે? મિશ્રણ પ્રાપ્ત થાય છે. તો એની અંદર જ્યારે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા હોઈએ છીએ તો તેની અંદરથી આપણને હાઇડ્રોજન વાયુ મળે છે. શું મળે છે? હાઇડ્રોજન વાયુ. એટલે કે હાઇડ્રોજન વાયુ આપણને પ્રાપ્ત થાય છે અને આ હાઇડ્રોજન વાયુ તો એ રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. બરાબર, હાઇડ્રોજન વાયુ તો રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. એટલે કે એ આપણને ભૌતિક ફેરફાર જોવા મળશે. એ આપણને કેવો ફેરફાર જોવા મળશે? ભૌતિક ફેરફાર. એટલે કે જૂથ 1 ની અંદર આપણને ભૌતિક ફેરફાર જોવા મળે છે. બરાબર, અને હાઇડ્રોજન વાયુ તો એ જ્વલનશીલ વાયુ છે. હાઇડ્રોજન વાયુ તો એ જ્વલનશીલ વાયુ છે, પરંતુ એને આપણે પ્રાયોગિક ચકાસણી શિક્ષક અથવા તો કોઈ બીજા વ્યક્તિની હાજરી સિવાય આપણે કરીશું નહીં. જૂથ 2 ને શું પ્રાપ્ત થાય છે? સંયોજન પ્રાપ્ત થાય છે. હવે એની અંદર આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું તો આપણને હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે જેને આપણે H2S વડે દર્શાવતા હોઈએ છીએ. હવે આને તો આની વાત આપણને કેવી મળશે? સડેલા ઈંડા જેવી વાસ મળે છે. સડેલા ઈંડા જેવી વાસ મળે છે. સડેલા ઈંડા જેવી વાસ મળે છે અને એનો આપણને કંઈક રંગ પણ જોવા મળે છે. એટલે બીજું જૂથ કે બીજા જૂથની અંદર કે જે આપણને સંયોજન પ્રાપ્ત થાય છે કે એની અંદર આપણે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું તો આપણને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ મળે છે. એટલે કે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તો એ આપણને કેવો ફેરફાર મળશે? એ રાસાયણિક ફેરફાર જોવા મળે છે. બરાબર, કે આપણને રાસાયણિક ફેરફાર જોવા મળે છે. એટલે કે સંયોજન એટલે શું? તો બે કે બે કરતા વધારે તત્વો ભેગા મળીને સંયોજન બનાવે છે. પરંતુ સંયોજન ક્યારે બનશે? કે ચોક્કસ પ્રમાણમાં જોડાઈને આપણને સંયોજન આપશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ બંને પદાર્થો એટલે કે બંને તત્વો ચોક્કસ પ્રમાણમાં સંયોજાશે તો આપણને શું મળશે? સંયોજન મળશે. બરાબર, અને મિશ્રણની અંદર જે પ્રમાણ હોય છે, બરાબર, એ ચોક્કસ પ્રમાણ હોતું નથી, અલગ અલગ પ્રમાણમાં જોડાયેલા હોય છે. એટલે કે મિશ્રણ એટલે કે આપણે પ્રવૃત્તિ દ્વારા પણ જો કે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરને આપણે મિશ્ર કરીએ છીએ તો શરૂઆતમાં આપણને મિશ્રણ પ્રાપ્ત થાય છે, પરંતુ જૂથ 2 ને આપણે બંનેની મદદથી લાલચોળ ગરમ કરીશું એટલે કે હવે જે બે પદાર્થો અલગ અલગ પ્રમાણમાં હતા તે હવે ચોક્કસ પ્રમાણમાં જોડાય છે અને ચોક્કસ પ્રમાણમાં જોડાઈ આપણે કંઈક નવો જ પદાર્થ આપે છે.
કે જેના રાસાયણિક ગુણધર્મો આપણને કંઈક અલગ જ જોવા મળશે, તો એ આપણને શું પ્રાપ્ત થાય છે? સંયોજન પ્રાપ્ત થાય છે. અને આપણે ચુંબક નજીક લઈ જઈશું તો મિશ્રણની અંદર ચુંબક તો એ આપણને આકર્ષણ જોવા મળશે, એ આપણને આકર્ષણ જોવા મળશે નહીં. કાર્બન ડાયોક્સાઇડ ઉમેરીએ તો આની અંદરથી આપણે લોખંડનો ભૂકો અને સલ્ફર એ અલગ કરી શકીશું, પરંતુ સંયોજનની અંદરથી આપણે તેને અલગ કરી શકીશું નહીં. હાઇડ્રોક્લોરિક એસિડને મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા તો મિશ્રણ જૂથ એકને મિશ્રણ પ્રાપ્ત થાય છે, એની અંદર ઉમેરીશું તો આપણને હાઇડ્રોજન વાયુ મળશે કે જે રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે અને જ્વલનશીલ પણ છે. અને જૂથ 2 કે જે સંયોજન મળે છે આપણને, તો એની અંદર આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ તો આપણને હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે કે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તો શુદ્ધ પદાર્થોના પ્રકાર એમાં તત્વ અને સંયોજન. સંયોજન તો 2 કે 2 કરતા વધારે તત્વો ભેગા મળીને સંયોજન બનાવશે, પરંતુ તત્વો એ ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા હશે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજન મળે છે આપણને. બરાબર.